જય માતાજી, હર હર મહાદેવ। ઘણા ટાઈમ પછી આપણા એક નવા વિડીયોની અંદર તમારું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો આજ આપણને તમને એવી જગ્યાએ લઈ જવાની છે જે આમ તો ભૂતિયા કહેવામાં આવે છે। સુરતની વચ્ચે નામ તમે અહીંયા ફોટા પાડી શકો અને ખાસ કરીને રીલ્સ માટે વિડીયો શૂટિંગ કરી શકો એવી જગ્યા છે। તો તે જગ્યા પર લઈ જઈએ તો તમને ખાસ કરીને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો હવે એ જગ્યાએ જઈએ ને તમને ઇતિહાસ કહીએ ત્યાંનો શું છે બધું ઇતિહાસ। તો ચાલો મિત્રો ત્યાં મળીએ હવે। તો મિત્રો આપણે તમને કીધું કે એ જગ્યાએ જવાનું છે તો એ સુરતની અંદર કતારગામની બાજુમાં જ કતારગામમાં જ છે એ જગ્યા। અને બ્રિટિશ સિમેન્ટ્રી લખશો ગૂગલ મેપમાં એટલે એ ત્યાં તમને લઈ જશે અને ગૂગલ મેપમાં લોકેશન નાખી દેશો એટલે તમને એ જગ્યાએ ગૂગલ મેપ પહોંચાડી દેશે। મિત્રો વાત કરીએ આ જગ્યાની તો સૌથી પહેલાં તો અંગ્રેજો આપણા સમયમાં ભારતમાં આવ્યા હતા। ભારતમાં સૌથી પહેલાં તો સુરત બંદરે ઉતર્યા હતા એટલે સુરત બંદર મુખ્ય કહેવાય। એટલે સુરત આપણું મેન જ છે પહેલેથી અને હજી પણ છે જ તે। અને એમાંય ઘણા બધા મોટા મોટા લોકો હતા કે જેમની કબરો અહીંયા રાખવામાં આવેલી છે। એટલે આ સિમેન્ટ્રી એક કબ્રસ્તાન છે અને તમને એનો નજારો બતાવીશું। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને ખાસ આ તમને માહિતી આવી બીજા એકે વિડીયોમાં નહીં મળે તો તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દેજો। તો મિત્રો આપણે ગેટની અંદર આવી ગયા છીએ। ગેટની અંદર આવતા જ ગેટની સામે અહીંયા એક બોર્ડ મારેલું છે એ તમે વાંચી શકો છો। તમને બોર્ડ બી દેખાડી દઈએ। બોર્ડની અંદર આ જગ્યા વિશેની માહિતી આપવામાં આવેલી છે તો તે માહિતી પહેલાં તમે જોઈ લો। આ રીતનું છે તો આ માહિતી તમે સ્ક્રીનશોટ પાડીને બી વાંચી શકો છો। અને અંદર આવતા જ તે આ મસ્ત મજાના એવા સ્ટ્રક્ચર આવેલા છે જે તમે જોઈ શકો છો, જે એકદમ મસ્ત મજાના લાગે છે। આ તમે જોઈ શકો છો। અને અહીંયા ઘણા બધા અંગ્રેજોની પણ કબરો છે તો તમને બધી વસ્તુ દેખાડવામાં આવશે। તો મિત્રો હવે ચાલો આપણે આગળ જઈએ। તો ચાલો મિત્રો આગળ આપણે જઈએ અને બીજી તમને સ્ટ્રક્ચર દેખાડીએ કે એ સમયમાં કેવા કેવા સ્ટ્રક્ચર બનાવતા। તો ચાલો મિત્રો આગળ જઈએ। હા, આપણે અંગ્રેજો પહેલા સમયમાં જે મરી જતા હોય એટલે ડેથ થઈ જતા હોય એની ખબર છે તારે બાજુ જોઈ શકો છો। અને મતલબમાં તમને આ જગ્યાનો ઇતિહાસ કહું તો ઈસવીસન 1883ના જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, ભારતમાં તો ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા પણ 1883ની અંદર સુરતમાં બે લોકો આવેલા હતા, ડચ લોકો અને અંગ્રેજ લોકો। જેમાં ડચ લોકોની કોમ્પિટિશન માટે અંગ્રેજોએ આ સિમેન્ટ્રી બનાવેલી છે જ્યાં મોટા મોટા જે અંગ્રેજી અધિકારી હોય જેની કબર લગાવવામાં આવેલી હતી। એટલે કે જે ડેથ થઈ ગયા હોય એની કબર અહીંયા લગાવેલી છે। ચાલો મિત્રો આગળ તમને બીજી વસ્તુ બતાવું। મિત્રો આ રહ્યો ગેટ અને આપણે આવી ગયા છીએ હું ને મયુરભાઈ બે અંદર। અને અંદર આવતા જ આપણે ડાબી સાઈડ બધી કબરો છે તમે જોઈ શકો છો। આવી રીતની કબરો છે અને બાજુમાં જ તે આવવાનો રસ્તો છે। તો રસ્તામાં જ છે આ જગ્યા તો તમને ગોતવામાં મુશ્કેલી નહીં પડે અને ગૂગલ મેપ નાખશો તો તાત્કાલિક આવી જશે। આવી રીતની કબરો છે। આ પહેલાંના સમયમાં જ્યારે અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા હતા ત્યારે સુરત હબ તમને કહ્યું એમ કે સુરત આપણું મોટું હબ કહેવાતું, પહેલેથી હબ જ છે અને હજી તો ડાયમંડ હબ અત્યારે તો કહેવાય છે। તો સુરતની પ્રગતિ પહેલેથી છે। મિત્રો તમે આ જગ્યાએ અમે બેઠા એ જગ્યા જોઈ શકો છો। તેની સામે જ એક મોટો મકબરો છે તેની અંદર જઈએ મિત્રો આપણે। આવી રીતનું આનું સ્ટ્રક્ચર છે। અહીંયા વચ્ચે જ એક કબર મેકેલી છે। કોઈ મોટા માણસની કબર હશે
અંગ્રેજોની બહારથી મસ્ત દેખાય છે, અંદરથી તો થોડુંક જામે એવું નથી. આ બાજુમાં જ એક મસ્ત મજાનું એક સ્ટ્રક્ચર છે, એ તમે જોઈ શકો છો. આ કબરની ઉપર તમારે જવું હોય, મકબરાની ઉપર, તો આ રસ્તો છે. અહીંયા તો તાળું દીધેલું છે, તો આપણે તો મેળ આવશે નહીં, પણ બીજી બધી વસ્તુ તમને બતાવી દઈએ. અને બહાર નીકળો એટલે બધી કબર છે. આ ખાલી એક જ સાઈડ છે, અને પેલી સાઈડ બી બતાવવામાં આવશે તમને. એ સાઈડ બી આવી રીતનું જ છે. એ સાઈડ તો આની કરતાં બહુ ખતરનાક વસ્તુ છે. આ સૌથી મોટો મકબરો તમે જોઈ શકો છો, આ ઉપર છે. ત્યાં જાશું આપણે, તો વ્લોગમાં બન્યા. તો મિત્રો પાછળ જમણી સાઈડ આપણે જઈએ બા, આ બીજી સાઈડનો નજારો છે. અહીંયા બી એક મકબરો છે, તમે જોઈ શકો છો. મયુરભાઈ જ્યાં આંટા મારે છે ત્યાં. અને સૌથી મોટો મકબરો જો આ છે, એ તો ખૂબ જ મોટો છે. તમે બતાવીએ તમને વિડીયોની અંદર આખો. ત્યાં જઈએ આપણે. ત્યાં અંદર તો જવાય એમ નથી, પણ ખૂબ ઊંચો 3-4 માળનો છે. તો આવી રીતના આપણું જમણી સાઈડે તે મકબરા છે બધા. તો મિત્રો અમારી આંગળી દેખાય એ સૌથી મોટી અને મેઇન કબર છે. જે મેઇન અંગ્રેજ છે તેની કબર આની અંદર છે. અહીંયા તો લોક લાગેલો છે, તો અંદર તો જવા નહીં મળે, પરંતુ તમે જોઈ શકો છો પૂરું ભૂતિયા હોય એવું લાગે છે. અને આ બાજુ બધું કે જે નાના મોટા જે અધિકારી હોય તેની કબર છે. અને પાછળ બી મસ્ત મજાનું છે, તો ત્યાં જઈએ આપણે. જોઈ શકો છો આ લાકડાની ગ્રીલ છે, એ એક કબર છે. અને પેલી લોખંડની ગ્રીલ છે, એ એક કબર છે. એ થોડાક મોટા માણસ હશે એની હશે, બાકી બધા તો આપણી જેવા સામાન્ય માણસ હોય, નાના મોટા અધિકારી હોય એની હશે. આ 3 મેન કે જે શો વધારી દે આખી જગ્યાનો. અને આ આવ્યા છે છોકરા આપણી યારે. શું છે ભાઈ, શું નામ તમારું? હે Punch. ઠીક. શું છે? Punch. હા, આપણે છોકરા મળી જતા વચ્ચે, આપણા સબસ્ક્રાઈબરો છે. હાઈ કરી દો દઈને. Hi. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સમાપ્ત કરવા જઈએ છીએ. તો મિત્રો તમને બતાવીએ એમ, આ રીતનું આપણું હતું આ કબ્રસ્તાન, જેને બ્રિટિશ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે સુરત જિલ્લામાં આવેલું છે. ખાસ કરીને અહીંયા લોકો ફોટા પાડવા અને પ્રી વેડિંગ શૂટિંગ કરવા માટે ખાસ કરીને આવતા હોય છે. તો તમારે પણ આવવું હોય તો ખાસ આ તમારે લોકેશનની મુલાકાત લેવાની જરૂર છે. અને અહીંનો ઇતિહાસ તો તમને કહી દીધો મેં, કે આવી રીતનું છે. અને અંગ્રેજોએ આ લોકોની કોમ્પિટિશનમાં આવેલું છે સિમેન્ટ. તો મિત્રો આવી રીતના આપણે બ્રિટિશ સિમેન્ટ્રીની અંદર આવ્યા હતા. તો મિત્રો તમને આ લોકેશન કેવું લાગ્યું હોય, ખાસ કરીને ફોટા પાડવા હોય, રીલ્સ શૂટિંગ કરવી હોય, તો આ જગ્યાની મુલાકાત લેવાની તમારે ખાસ જરૂર છે. અને આપણા ટેણિયા મિત્રો એવા મળી જશે. અને છેલ્લી વાર બોલી નાખો એકવાર, જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે મળીશું નવી શું કહેવાય નવી જગ્યા સાથે અને મસ્ત મજાના લોકેશન સાથે. ત્યાં સુધી વિરામ લેશું. આભાર.